નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં. મિત્રો, કોન્ટ્રાક્ટ પ્રથા રદ કરવા બાબત વર્ગ 3 વર્ગ 4ના કર્મચારીઓને લઈને એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે. કોન્ટ્રાક્ટ પ્રથા જે ઘણા લાંબા સમયથી ચાલી રહી છે તેને રદ કરવા માટે ઘણા લાંબા સમયથી આંદોલન પણ થઈ રહ્યા છે. ઘણીવાર માંગ પણ કરવામાં આવી છે, પરંતુ હજુ સુધી સરકારે કોન્ટ્રાક્ટ પ્રથાને લઈને કોઈ સારો એવો નક્કર નિર્ણય લેવામાં આવ્યો નથી. કર્મચારીઓનું કહેવું છે કે કોન્ટ્રાક્ટ પ્રથા બંધ કરીને કાયમી ધોરણે ભરતી કરવામાં આવે અને ઉમેદવારોને ન્યાય આપવામાં આવે. તો કોન્ટ્રાક્ટ પ્રથા સામે મ્યુનિ નોકર મંડળના ઉપવાસ જોવા મળી રહ્યા છે. અમદાવાદ મ્યુનિસિપલ નોકર મંડળ દ્વારા મ્યુનિના કર્મચારીઓને સુરત મહાનગરપાલિકાના ધોરણે પગાર આપવા, ફાયર બ્રિગેડના કર્મચારીઓ માટે 24 કલાકના બદલે 8 કલાકનો અમલ કરવા, મ્યુનિમાં કોન્ટ્રાક્ટ પ્રથા બંધ કરવા, મ્યુનિ સંચાલિત હોસ્પિટલોમાં વર્ગ 3 અને વર્ગ 4માં કોન્ટ્રાક્ટ પ્રથા બંધ કરવા, મ્યુનિના કર્મચારીઓને કાયમી કરવા સહિતની ઘણા સમયથી પડતર માંગણીઓ નહીં સંતોષાતા મ્યુનિસિપલના દાણાપીઠના પટાગણમાં મહાદેવના મંદિર પાસે મંગળવારથી પ્રતિક ઉપવાસનો પ્રારંભ કરવામાં આવ્યો છે. માંગણીઓ પૂરી કરવામાં નહીં આવે ત્યાં સુધી પ્રતિક ઉપવાસ કરવા સહિત વિવિધ કાર્યક્રમો શાંતિપૂર્ણ આંદોલન કરવામાં આવશે તેમ નોકર મંડળના સભ્યોએ જણાવ્યું હતું. જો પડતર પ્રશ્નોનો ઉકેલ નહીં આવે તો હડતાલ પાડવાની પણ ચીમકી આપવામાં આવી છે. નોકર મંડળના હોદ્દેદારોએ કમિશનરને આવેદનપત્ર આપીને રજૂઆત પણ કરવામાં આવી છે. હવે જોવાનું રહ્યું કે આ અંગે ક્યારે સરકાર નિર્ણય લેશે અને કર્મચારીઓને ન્યાય આપવામાં આવે છે. ધન્યવાદ.